ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે યુનિટ 3 રીડ 1 જોતા હતા, ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. આગળ જોઈએ. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદની પ્રસાદ ઓફ tehરી ગરવાલ districts in Uttaranchal, tree lover came forward to save Deodar forest that lie on the slope of the Himalayas. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા, કે શ્રી સુંદર બહુગુણાના નેતૃત્વ હેઠળ અને શ્રી ચાંદની પ્રસાદ જે tehરી ગઢવાલ જિલ્લાના હતા, tehરી ગઢવાલ જિલ્લાના છે, ઉત્તરાંચલના tehરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદની પ્રસાદના નેતૃત્વ હેઠળ વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. શાને માટે? તો ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ, કે આ દેવદારના જંગલોને બચાવવા માટે. એ દેવદારના જંગલો ક્યાં આવેલા છે? સ્લોપ ઓફ ધ હિમાલયા, જે હિમાલયાના ઢોળા ઉપર દેવદારના જંગલો આવેલા છે, તેને બચાવવા માટે tehરી ગઢવાલના લોકો શ્રી સુંદર બહુગુણા અને ચાંદની પ્રસાદના નેતૃત્વ હેઠળ આગળ આવ્યા. In this moment, the tree lover used to embrace the tree to save them from being cut. In this moment, અને આ લડાઈમાં એમાં વૃક્ષ પ્રેમીઓ યુઝ ટુ એમ્બ્રેસ, એઓ શું કરતા? વૃક્ષને ભેટતા. શાને માટે? ટુ સેવ ધેમ, એમને કાપતા બચાવવા માટે. કે આ લડાઈની અંદર, આ ચળવળની અંદર વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને ભેટતા. શાને માટે? તેમને કપાઈ જતા અટકાવવા માટે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, અને એ એક ચિપકો મુવમેન્ટ તરીકે જાણીતી બની. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. ફ્રેન્ડ્સ, કન્ઝર્વેશન એટલે સાચવણી ઓફ ફોરેસ્ટ, કે જંગલોને સાચવવા, ઇઝ અવર મોરલ ડ્યુટી. મોરલ એટલે નૈતિક, એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ ઇટ ઇઝ એવરી સિટીઝન ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. અવર કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. ફ્રેન્ડ્સ, અર્થ જે નહીં આવડે એ બુકમાં જ લખજો, કારણ કે જ્યારે આપણે પેરેગ્રાફથી જવાબ લખવાનો હોય તો બુક જ ખોલીએ છીએ. એટલે કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. તો અવર કોન્સ્ટિટ્યુશન, કે આપણું બંધારણ, નાવ રીડ્સ કહે છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ, દરેક નાગરિકની ફંડામેન્ટલ એટલે પાયાની અથવા તો મૂળભૂત, કે દરેક નાગરિકની પાયાની ડ્યુટી છે, ફરજ છે. શું કરવાનું? ટુ કન્ઝર્વ એટલે સાચવવું, કે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. શું કરવાનું? સાચવવાનું. કોને? તો વૃક્ષોને, જંગલોને. એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ્સ, અને એ દ્વારા સુધારો કરવાનો. શામાં? જંગલોમાં. મતલબ જે જંગલો જે ડિગ્રેડેડ થાય છે, કપાઈ જાય છે મકાન બનાવવા માટે, ઇન્ડસ્ટ્રી બનાવવા માટે, એને સાચવવા એ આપણી મૂળભૂત ફરજ છે. રિવર્સ, નદીઓને સાચવવી આપણે મૂળભૂત ફરજ છે. એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવું એ આપણી ફરજ છે. એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, અને સાથે સાથે વન્ય જીવનને પણ. ફ્રેન્ડ્સ, આપણે જાણીએ છીએ, જો જંગલો નહીં હશે તો વન્ય જીવનો મુશ્કેલીમાં હશે. એટલે જ આપણે જોઈએ છીએ ન્યૂઝમાં કે સિંહ, વાઘ, દીપડાઓ રસ્તા ઉપર આવી જાય છે. શા માટે માનવ વસ્તીમાં આવે છે? કારણ કે જંગલો કપાઈ જાય છે. એટલે જો જંગલની સાચવણી કરશું તો આપણે આ વન્ય જીવોને પણ બચાવી શકશું. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે આખું જે તંત્ર છે પૃથ્વીનું. આપણે જાણીએ છીએ કે આજે આપણે વરસાદ ઓછો પડે છે, ખૂબ ગરમી પડે છે, ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ છે. તો એ ઇમ્બેલેન્સ થવાનું કારણ શું છે? તો એ ઇમ્બેલેન્સ થવાનું કારણ છે કે આપણે વૃક્ષોને, જંગલોને કાપી રહ્યા છે. તો જો આપણે આપણી ડ્યુટી છે કે આપણે વૃક્ષોને, નદીઓને, જંગલોને, પછી પર્યાવરણને અને વન્યજીવનને બચાવીશું, તો એ આપણે કમ્પેશન એટલે વળતર મળશે ટુઅર ઓર્ગેનિઝમ. કોના તરફ? આખી તંત્ર તરફ. આગળ. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meter. કે કાંગડ નામનું એક ગામ છે જે ઉત્તરાંચલ બાજુ છે. એમાં 200 કુટુંબો છે. કેટલા કુટુંબો છે? ફક્ત 200 ફેમિલી રહે છે.
એટ ધ હાઇટ ઓફ 2000 મીટર અને 2000 મીટરની ઊંચાઈએ છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી. તો એ જે ગામ છે, જે 200 કુટુંબોનું ગામ છે, એ શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે શાનું? ધ વે ઇન વિચ, જે રીતે લોકલ પીપલ, ત્યાંના સ્થાનિક લોકો, મેનેજ એટલે જાળવે છે, ધેર ઓન ફોરેસ્ટ્રી, કે એમનું વન્ય જીવન જે છે, એમની જે પોતાની ફોરેસ્ટ્રી છે, જંગલોને જે સાચવે છે, એ ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. By 1977, the forest of Kangad had already become degraded. 1977માં જે આ કાંગડ ગામ છે એનું જે જંગલ છે એ ડિગ્રેડેડ એટલે ઓછું કાપી નાખવામાં આવ્યું હતું. ઇન ધેટ યર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. એ વર્ષે જે જંગલ ખાતું છે એ જંગલ ખાતાએ એ ત્યાંના બધા વૃક્ષોને કાપી નાખવાનું નક્કી કર્યું હતું. પણ શું થયું મિત્રો? ધ વિલેજ વુમન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુઅલ, ફોડર એન્ડ વોટર were determined to save that last patch of trees. પણ મિત્રો સાંભળજો, ધ વિલેજ વુમન, કે જે ગામડાની સ્ત્રીઓ હતી, હુ હેડ ટુ વોક, જેમણે ચાલીને જવું પડતું હતું, લોંગ ડિસ્ટન્સ, દૂર સુધી. શાના માટે? ફોર ફ્યુઅલ. ગઈકાલે આપણે વાત કરી કે સ્ત્રીઓએ દૂર સુધી બળતણના લાકડા માટે, પ્રાણીઓના પશુઓના ચારા માટે અને પાણી માટે દૂર સુધી ચાલીને જવું પડતું હતું. તેમણે ડિટરમાઇન્ડ, એમણે નક્કી કરી દીધું હતું ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી, કે આ જે બાકી બચેલા વૃક્ષો છે, જંગલ ખાતા વાળે ઘણા બધા કાપી નાખ્યા વૃક્ષો, તો જે બાકીના વૃક્ષો છે એને બચાવવા માટે એમણે દૃઢ નિશ્ચય કર્યો. કેમ દૃઢ નિશ્ચય કર્યો? કારણ કે વૃક્ષો વગર એમને બળતણની તકલીફ પડતી હતી, એમને ઘાસચારાની તકલીફ પડતી હતી, અને વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં આવે એટલે પાણીની અછત પડે, અને એ સ્ત્રીઓએ પાણી ભરવા માટે દૂર સુધી જવું પડતું. તો એ સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે વૃક્ષોને બચાવીશું. ધ મેન ઓફ કાંગડ ધો વર ઓફર્ડ વર્ક બાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. હવે જોજો ફ્રેન્ડ્સ, સાંભળજો. હવે 200 કુટુંબ છે, એમાં સ્ત્રીઓ વૃક્ષોને બચાવવા પર છે. ત્યારે સરકારે કયો નિર્ણય કર્યો છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ જ ઘરના પુરુષોને, એ જ કુટુંબોના પુરુષોને શું કામ સોંપ્યું? તો વૃક્ષો કાપવાનું. એટલે પુરુષોને કહ્યું કે તમે વૃક્ષો કાપશો તો પૈસા મળશે. હવે સ્વાભાવિક છે, પૈસા મળવાના હોય એટલે કોને ઇન્ટરેસ્ટ નહીં થાય? તો 2 ભાગ પડી ગયા, એક બાજુ સ્ત્રીઓ અને એક બાજુ પુરુષો. સ્ત્રીઓ વૃક્ષોને બચાવવા પર હતી અને પુરુષો વૃક્ષોને કાપવા પર હતા, કારણ કે એ લોકોને કાપવા માટે શું મળી રહ્યું હતું? પૈસા મળતા હતા. એઝ અ રિઝલ્ટ, હવે પરિણામ શું થયું? દેર વોઝ અ કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ થયો. એક જ ઘરમાં સ્ત્રી અને પુરુષ હોય, બંનેની વચ્ચે સંઘર્ષ થાય. કેમ? પુરુષ કાપવા પર છે જ્યારે સ્ત્રી વૃક્ષોને બચાવવા પર છે. એઝ અ રિઝલ્ટ દેર વોઝ અ કોન્ફ્લિક્ટ, સંઘર્ષ થયો બિટવીન ધ વિલેજ મેન એન્ડ વીમેન, ગામના પુરુષો અને સ્ત્રીઓની વચ્ચે. આફ્ટર 4 months of resistance, the women succeeded in saving their forest. 4 મહિનાના રેઝિસ્ટન્સ, આવા વિરોધ પછી એ લોકો બંને વચ્ચે, એક બાજુ પુરુષ વૃક્ષો કાપવા પર અને સ્ત્રીઓ વૃક્ષો ન કાપવા પર, તો 4 મહિનાના આવા સંઘર્ષ પછી ધ વુમન સક્સીડેડ, સ્ત્રીઓ સફળ થઈ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. શામાં? તેમના જંગલોને બચાવવામાં. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, ધ મહિલા મંગલ દળ, then decided to revive the degraded forest. પછી એ ગામની સંસ્થા, સ્ત્રીઓની એક સંસ્થા બની જેનું નામ હતું મહિલા મંગલ દળ. તો એ મહિલા મંગલ દળ એમણે શું નક્કી કર્યું? ડિસાઇડેડ, નક્કી કર્યું ટુ રિવાઇવ એટલે પુનઃજીવિત કરવું, ડિગ્રેડેડ એટલે જેને કાપી નાખવામાં આવ્યા છે એવા જંગલોને. તો મહિલા મંગલ દળની સ્ત્રીઓએ નક્કી કર્યું કે જે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે, જે જંગલોને કાપી નાખવામાં આવ્યા છે, એ જંગલોને એ પુનઃજીવિત કરશે. On the basis of the number of cattle owned by each family,
contributions were raised to employ a forest guard who was paid 300 rupees per month on the basis of શાના પાયા ઉપર? નંબર ઓફ કેટલ એટલે ઢોર ઓન બાય ઈચ ફેમિલી એટલે દરેક કુટુંબ, કે દરેક કુટુંબ પાસે જેટલા ઢોર હોય, જેટલા પશુ હોય, ગાય ભેંસ બકરી જે પણ કંઈ હોય, એના આધારે કોન્ટ્રીબ્યુશન્સ વર રેઝડ. કોન્ટ્રીબ્યુશન્સ એટલે ફાળો, રેઝ એટલે ઊભો કરવામાં, મતલબ જેની ઘરે જેટલા પશુઓ હોય એના આધારે એ ગામની સ્ત્રીઓએ એ ઘર પાસેથી ફાળો લેવાનું નક્કી કર્યું. શાના માટે? ટુ એમ્પ્લોય, નોકરી પર રાખવા માટે. કોને? અ ફોરેસ્ટ ગાર્ડ, જંગલોને બચાવવા માટે એક ફોરેસ્ટ ગાર્ડ એમણે રાખ્યો. કોણે રાખ્યો? સ્ત્રીઓએ જ. એન્ડ હુ વોઝ પેડ, અને જેને આપવામાં આવતા હતા 300 રૂપીસ પર મંથ, અને એ ફોરેસ્ટ ગાર્ડને એ સ્ત્રીઓએ મહિને 300 રૂપિયા પગારે રોક્યો. એ ફોરેસ્ટ ગાર્ડનું કામ હતું જંગલોમાં ફરીને વૃક્ષોને બચાવવાના, અને એનો પગાર કોણ ચૂકવતું હતું? આ સ્ત્રી મહિલા મંગળ દળ જે હતું ઊભું કરેલું એ. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્ક વેલ. 3 વર્ષ સુધી તો આ જે એ લોકોએ વ્યવસ્થા કરી એ બરાબર ચાલી. બટ ધ પ્રોબ્લેમ ધેન અરોઝ, પણ પછી સમસ્યા સર્જાઈ. કઈ? ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. નેગ્લિગન્ટ મીન્સ એ કેવો થઈ ગયો? એણે પોતાની ડ્યુટી બરાબર નહીં નિભાવી, બેદરકાર. તો જે ફોરેસ્ટ ગાર્ડ હતો એ બેદરકાર બન્યો. એન્ડ પ્રોટેક્શન, અને જે જંગલોને બચાવતા હતા એ જંગલોને હવે પહેલાંની જેમ સાચવતો નહોતો. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધેટ, હવે એકવાર સ્ત્રીઓને આ ખબર પડી કે પેલું ફોરેસ્ટ ગાર્ડ જે છે એ બેદરકાર થઈ ગયો, દે એબોલિશ ધ પોસ્ટ. એમણે શું કર્યું? એબોલિશ, દૂર કરી નાખી. પોસ્ટ એમણે કરી નાખ્યો પેલા ફોરેસ્ટ ગાર્ડને એના જોબ ઉપરથી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ, અને નક્કી કર્યું કે હવે આ જંગલોને કોણ બચાવશે? તેઓ જાતે બચાવશે. નાઉ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન. હવે આ મહિલા મંગળ દળે શું નક્કી કર્યું? એસાઇન્ડ, સોંપી, ડ્યુટી એટલે ફરજ. હવે આ મહિલા મંગળ દળે જંગલોને સાચવવાની ડ્યુટી કોને સોંપી? અ ગ્રુપ ઓફ વિલેજ વુમન, ગામડાની જે સ્ત્રીઓ હતી એનું એ લોકો એક ગ્રુપ તૈયાર કર્યું. એ ગ્રુપને આ જંગલો સાચવવાની જવાબદારી સોંપી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમંગ 15 વુમન્સ ઇન રોટેશન. ધ રિસ્પોન્સિબિલિટી, અને એ જવાબદારી ઇઝ શેર્ડ એટલે વહેંચવામાં આવી. એમંગ 15 વુમન, કેટલી સ્ત્રીઓની વચ્ચે? 15. ઇન રોટેશન એટલે વારાફરતી. અને આ જંગલોને સાચવવાની જવાબદારી 15 સ્ત્રીઓને સોંપવામાં આવી. કેવી રીતે? તો એ 15 સ્ત્રીઓ વારાફરતી પેલા જંગલનું રક્ષણ કરે. ધસ ધ ડ્યુટી ઓફ ઈચ વુમન કમ્સ આફ્ટર 15 days, એટલે એક સ્ત્રીનો વારો ક્યારે આવે? 15 દિવસ પછી. એઝ વન વુમન સેડ, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ because our oak trees are like our children. As one woman said, એક સ્ત્રીના કહેવા મુજબ, on these days, કે જે દિવસે અમારો વારો હોય, we leave our work, અમે અમારું કામ મૂકી દઈએ છીએ સાઈડ ઉપર. ઘરનું કામ હોય કે બીજું કોઈ પણ કામ હોય એ અમે બાજુએ મૂકી દઈએ. એન્ડ પ્રોટેક્ટ એટલે સાચવીએ છીએ. કોને? જંગલોને. કેમ એ લોકો જંગલોને સાચવે છે? તો બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે આ ઓકના જે વૃક્ષો છે ફ્રેન્ડ્સ, હિમાલયની વાત છે એટલે ત્યાં તો દેવદારના વૃક્ષો, ઓકના વૃક્ષો, તો એ વૃક્ષો અમારા બાળકો છે અને એને અમે બાળકની જેમ સાચવીએ છીએ. વન્સ વેન અ માઇગ્રેટ શેફર્ડ allowed his god to graze in the protected forest area. એકવાર એક માઇગ્રન્ટ શેફર્ડ, એક કોઈક ભરવાડ હશે એ રખડતો ત્યાં આવ્યો અને એણે શું કર્યું? એલાઉડ હિઝ ગોટ, એની બકરીઓને મૂકી દીધી ખુલ્લી. ટુ ગ્રેઝ, ચરવા માટે. ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, કે જે આ રક્ષણાત્મક જંગલ એરિયા હતો એમાં એક ભરવાડે પોતાની બકરીઓને છૂટી મૂકી દીધી. ધ વુમન ટુક અવે ધ ગોટ, તો સ્ત્રીઓએ શું કર્યું? એની બકરીઓ લઈ લીધી. એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ ₹200. ફાઇન્ડ એટલે એના પર ફાઇન એટલે દંડ ભરાવ્યો. હા, દંડ ભરાવ્યો.
કારણ કે આપણે ફાઇન જ બોલીએ છીએ ફ્રેન્ડ્સ. જ્યારે મળે આપણે પેલું હેલ્મેટ નહીં પહેર્યું, માસ્ક નહીં પહેર્યું, પેલું પોલીસમેન શું કરે? ફાઇન પહેરાવે, ફાઇન કરે, બરાબર ને? ફાઇન એટલે દંડ. તો એ સ્ત્રીઓએ એ ભરવાડને 200 રૂપિયાનો દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. હવે એવું જ નહીં ફ્રેન્ડ્સ, પણ ગામના જ લોકો, એ લોકોને પણ દંડ થાય. જો કોઈ ગામના લોકો અથવા તો કોઈ ગામનું વ્યક્તિ ત્યાં બળતણ માટે લાકડા કાપે કે વૃક્ષોને કાપે તો એ પકડાઈ જાય તો એને પણ કેટલા રૂપિયા દંડ થતો? 100 રૂપિયા. Thanks to nature and thanks to strength of women, the mixed natural oak forests are now recovering in all parts of Garhwal. તો થેન્ક્સ ટુ નેચર કે પ્રકૃતિનો આભાર, એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન અને સ્ત્રી શક્તિનો આભાર, ધ મિક્સ કે આજે જે મિક્સ વૃક્ષ છે શાના? ઓકના. અને ઓક અને બીજા બધા જે ત્યાં વૃક્ષો છે એના કારણે આ જંગલો આજે રિકવર થઈ રહ્યા છે. ક્યાં? ગઢવાલમાં. કે સ્ત્રીઓની શક્તિ અને કુદરત પ્રકૃતિનો આભાર કે આ જે બધા જંગલો છે એ આજે ફરી પાછા બેઠા થઈ રહ્યા છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ સ્ત્રીઓએ હજી પણ વિજિલન્ટ એટલે ખૂબ જ નિરીક્ષણ કરતા બનવું પડશે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, કેમ? તો 1980માં ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. કે કેમ મહિલાઓએ ખૂબ જ વિચારવું પડશે, નિરીક્ષણ કરવું પડશે? તો એક એક્ઝામ્પલ આપ્યું છે કે 1980માં જે મહિલા મંગલ દળ છે એ સંમત થઈ. શાના માટે? ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતાને મદદ કરવા માટે, ઇન ટ્રી પ્લાન્ટિંગ. કે જંગલ ખાતા વડે એવું કહ્યું કે આપણે વૃક્ષો રોપવાના છે અને સ્ત્રીઓ એમાં સંમત થઈ ગઈ કારણ કે એમણે તો વૃક્ષો જોઈતા જ હતા જંગલોને બચાવવા. હવે બન્યું શું? દે ડગ 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. હવે એ લોકોએ 15,000 ખાડા ખોદી નાખ્યા પેલી સ્ત્રીઓએ વૃક્ષોને રોપવા. પણ એમણે જોયું કે જે ફોરેસ્ટ ખાતું છે, જે જંગલ ખાતું છે, એમને શામાં ઇન્ટરેસ્ટ હતો? પોપ્લર વૃક્ષો. પોપ્લર એટલે એક જાતનું વૃક્ષ. ધ વુમન રિફ્યુઝ ટુ એલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપ્લર. એટલે સ્ત્રીઓએ એ પોપ્લરના વૃક્ષને રોપવાની ના પાડી. કેમ ના પાડી? તો વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. એ ફોરેનનું વૃક્ષ હતું જે કોમર્શિયલ, જેનો ઉપયોગ બળતણ માટે કે એના માટેનો કે કોમર્શિયલ ધંધાદારી ઉપયોગ હતો. એટલે સ્ત્રીઓએ શું કહી દીધું? જંગલ ખાતા વડે સ્ત્રીઓને કેવી રીતે લોભી કે આપણે વૃક્ષો રોપવાના છે. એટલે સ્ત્રીઓ ખુશ થઈ ગયા અને 15,000 ખાડા ખોદી નાખ્યા. પછીથી એમને ખબર પડી કે જે વૃક્ષ રોપવામાં આવવાના હતા એ તો ફોરેન કલ્ચરનું હતું અને આપણને કંઈ કામ આવે એવું નહોતું. ગવર્મેન્ટનો ઉદ્દેશ શું હતો? પૈસા કમાવાનો. એટલે સ્ત્રીઓએ ના પાડી દીધી. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. હવે સ્ત્રીઓએ શું ફરજ પાડી જંગલ ખાતાવાળાને? તો ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ, જુદા જુદા પ્રકારના ઇન્ડિજિનિયસ એટલે નેટિવ વૃક્ષ, મતલબ જે ત્યાંના લોકલ સ્થાનિક વૃક્ષો છે તે રોપવાનું ફરજ પાડી કે જેના દ્વારા એમને બેનિફિટ, લાભ થાય. કોને લાભ થાય? સ્ત્રીઓને અને ગામના લોકોને. Thus, the natural forests are now regenerating in the hilly area in many parts of ઉત્તર પ્રદેશ. અને પરિણામે આ જે કુદરતી જંગલો એ ઉત્તર પ્રદેશમાં આપણને જોવા મળે છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. In addition એટલે ઉમેરો, to support local agriculture. હવે આ જે વૃક્ષો ઉગાડ્યા પરિણામે લોકલ એગ્રીકલ્ચર, સ્થાનિક ખેતીને પણ સપોર્ટ મળે છે. એનિમલ હસબન્ડરી એટલે કે ઢોર ઉછેરને પણ સપોર્ટ મળે છે. એન્ડ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ, અને આ ફરી ઉગાડવામાં આવેલા જંગલોને કારણે શું થયું છે? રિડ્યુસ એટલે ઘટાડો થયો છે.
ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, ફ્લડ એટલે પૂરની તીવ્રતામાં ઘટાડો થયો. કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે જો વૃક્ષો રોપવામાં આવ્યા હોય તો વૃક્ષો શું કરે છે, જમીનનું ધોવાણ થતું અટકાવે છે, પૂરને અટકાવે છે. એન્ડ સોઇલ ઇરોઝન એટલે જમીન ધોવાણ. એન્ડ હેવ એન્શ્યોર્ડ પરમેનન્ટ વોટર સપ્લાય, અને એના કારણે કાયમી વોટર સપ્લાય ત્યાંના લોકોને પાણીનો પુરવઠો મળી રહે છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. હવે આ પ્રકારની જે વૃક્ષોને બચાવવાની આ લોકોએ જે કર્યું કાર્ય, એ કાર્યની વાત ફેલાઈ ગઈ આજુબાજુના પાડોશના વિલેજમાં, ગામડાઓમાં. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી, અને હકીકતમાં એ યોગ્ય જ છે. ફ્રેન્ડ્સ, અહીંયા એ યુનિટ પૂરો થયો. આના આધારે આપણને એસે આવી શકે, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ.